ટેકનિકલ ભૂલથી અન્ય ખાતામાં ટ્રાન્સફર થયેલા ₹70,000 મૂળ માલિકને પરત આપતી મહેસાણા પોલીસ। ડિજિટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે નાની થતી ભૂલોના કારણે નાગરિકો મોટી મુસીબતમાં મુકાતા હોય છે, ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। ભૂલથી અન્ય વ્યક્તિના ખાતામાં જમા થઈ ગયેલા ₹70,000 મૂળ માલિકને પરત આપીને સરાહનીય કામગીરી કરી છે। ત્યારે બનાવની વિગતે વાત કરવામાં આવે તો મૂળ મધ્યપ્રદેશના સિંધી જિલ્લાના રહેવાસી રાજુ જમુના પ્રસાદ સાહુ બહુચરાજી પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તેમણે પોલીસને જણાવ્યું હતું કે ફોન પે એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાન્સફર કરતી વખતે ટેકનિકલ ભૂલના કારણે તેમના ₹70,000 ખોટા નંબર પર ટ્રાન્સફર થઈ ગયા છે। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ રકમ બહુચરાજી તાલુકાના કાલરી ગામના મીર અજીતભાઈ બચુભાઈના ખાતામાં જમા થઈ છે। ફરિયાદ મળતા જ બહુચરાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીએ પરમાર અને કોન્સ્ટેબલ રાજેશ દાન તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે કાલરી ગામની મીર અજીતભાઈનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા। પૂછપરછ દરમિયાન અજીતભાઈએ સ્વીકાર્યું હતું કે તેમના ફોન પે નંબર પર ભૂલથી ₹70,000 જમા થયા છે। પોલીસની સમજાવટ બાદ અજીતભાઈએ સ્વખુશીથી આ રકમ મૂળ માલિક રાજુ સાહુને પરત કરી હતી। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા એસપી હિમાંશુ સોલંકી અને કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ રિકવરી કરવામાં આવી હતી ને આ કામગીરીમાં બહુચરાજી પીઆઈ પીએલ વાઘેલા, પીએસઆઈ બીએ પરમાર અને સ્ટાફ જોડાયો હતો। પરપ્રાંતીય શ્રમિકને પોતાની મહેનતની રકમ પરત મળતા તેમણે હાશકારો અનુભવ્યો હતો અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે।